નમસ્કાર તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું આણંદથી। હું અત્યારે છું પ્રથમ કાર બજાર, સૌથી મોટી જગ્યા આણંદની અંદર। તમે જોઈ શકો છો નવા સ્ટોક સાથે ગાડીઓની તમામ માહિતી આપવા માટે આપણી સાથે પ્રથમ કાર બજારથી ચેતનભાઈ રાય કુંડલિયા આપણી સાથે છે। ચેતનભાઈ નમસ્કાર અને સ્વાગત કરીએ છીએ। નમસ્કાર। ઘણી વિશાળ જગ્યા છે ચેતનભાઈ, અને ગાડી બી તમે જોઈ શકો છો। સપોઝ કે તમારે સ્વિફ્ટ ડિઝાયર લેવી છે તો એકી સાથે તમે જોઈ શકો છો 8 થી 10 ઓપ્શન। આ બાજુ વેગેનર, આ બાજુ ગાડીની આપણે વાત કરીએ તો મહિન્દ્રા, હુન્ડાઈ, ટાટા, મારુતિ, તમામ વ્હીકલ એક જ જગ્યા ઉપર પ્રથમ કાર બજારની અંદર। ચેતનભાઈ ફરીથી નમસ્કાર, અને શું કહેશો આપણા દર્શકોને? બસ દર્શકોને એટલું કહેવાનું કે હા, આણંદ ખેડા ડિસ્ટ્રિક્ટના તમામ દર્શકોના તમામ કસ્ટમર ના સપોર્ટથી હા, આજે હું 15 વર્ષથી આણંદની અંદર આવ્યો છું, હા, અને એક 15 વર્ષ પછીનું મારું ડ્રીમ બિગ જાયન્ટ હા, મેગા ડીલરશીપ જેવું કરવું હતું મારે, હા, એ સપનું મારું તમારા તમામ કસ્ટમરના આશીર્વાદ સાથ સહકારથી જ પૂરું થયું છે। હા, ચાલો, ઘણા મારા ગાડીવાળાના તમામ દર્શકો તરફથી બી ધન્યવાદ આપું છું। તો પહેલી જ ગાડીની આપણે શરૂઆત આપણા દર્શકોને કઈ ગાડી બતાવવાથી કરીએ? 2021ની વેગેનાર છે, હા, ફર્સ્ટ ઓનર છે, આનો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે, કંપની સીએનજી કાર છે, કંપની સીએનજી કાર છે, હા, હા, આની પ્રાઇસ છે માત્ર 5,50,000। બરાબર છે। અને આપના વિડીયોના માધ્યમથી આવશે તો એમાં ડિસ્કાઉન્ટ પણ સારું એવું કરી દેશું। ચાલો, ઓન ટેબલ નેગોશિએશન પ્રાઇસ સાથે દરેક ગાડીઓના ભાવ કહી રહ્યો છું। વાત કરીએ હવે નેક્સ્ટ ગાડીની, તો ડીઝલની અંદર સ્વિફ્ટ ટુકડાની અંદર તમે ઘણા દર્શકો આપણા માગતા હતા, તો એ ગાડી અવેલેબલ છે 2013ની, હા, 2013ની સ્વિફ્ટ વીડીઆઈ છે, હા, સેકન્ડ ઓનર છે, ઇન્સ્યોરન્સ આનો પૂરો થઈ ગયો છે, બરાબર આની છે। પ્રાઇસ છે 3,90,000 અને એમાં પણ નેગોશિએશન થશે। ચાલો, નેક્સ્ટ ગાડીની ચેતનભાઈ વાત કરીએ તો કઈ ગાડી આપણા દર્શકોને બતાવીશું? બીજી આ કાર છે, આ હા, પણ સ્વિફ્ટ છે, સ્વિફ્ટ VXI પેટ્રોલ છે, બરાબર છે। 2016 નું મોડેલ છે, ફર્સ્ટ ઓનર છે, માત્ર 62,000 કિલોમીટર ફરેલી કાર છે, આની પ્રાઇસ છે 4,75,000 અને એમાં પણ નેગોશિએશન થશે। ચાલો, તો પ્રથમ કાર બજારની અંદર તમે જોઈ શકો છો નેક્સ્ટ સ્ટોક આપણે કવર કરીશું। એ પહેલા તમે જોઈ શકો છો કે આપણી પાસે કયા કયા વ્હીકલ અવેલેબલ છે પ્રથમ કાર બજારની અંદર। થોડી ઘણી હાઇલાઇટ તમને આપું તો તમે જોઈ શકો છો કે હોન્ડાની WRV અવેલેબલ છે। આ બાજુની આપણે વાત કરીએ તો દરેકની અંદર તમને 2 થી 3 ઓપ્શન મળી જશે। ક્રેટા આપણી પાસે 2 થી 3 છે। આગળ જઈએ તો ટોયોટા ઇનોવા આપણા દર્શક કોઈ લેવા માંગતા હોય તો એમની માટે બી 3 થી 4 ઓપ્શન એક જ જગ્યા ઉપર અવેલેબલ છે। તો ચેતનભાઈને રિક્વેસ્ટ કરીએ કે ચેતનભાઈ નેક્સ્ટ ગાડી કઈ બતાવીશું? આ ડિઝાયર છે, 2015 નું મોડેલ છે, પ્યોર પેટ્રોલ છે, ફર્સ્ટ ઓનર છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ચાલુ છે, 1,18,000 કિલોમીટર ફરેલી કાર છે, કંપની રેકોર્ડ કાર છે, બરાબર છે। આ કારની પ્રાઇસ છે માત્ર 4,75,000 અને એમાં પણ નેગોશિએશન થશે। ચાલો, નેક્સ્ટ ગાડી ચેતન સર વાત કરીએ આપણે તો આપણી પાસે ડિઝાયર તો અવેલેબલ છે। આ બાજુ આપણે વાત કરીએ, આગળ જઈએ તો હુન્ડાઈની આ કઈ ગાડી છે? આ હુન્ડાઈની ઓરા છે, બરાબર છે। 2022 નું મોડેલ છે, ફર્સ્ટ ઓનર છે, પ્યોર પેટ્રોલ છે, માત્ર 13,000 કિલોમીટર ફરેલી કાર છે, હા, હા। આ કારની પ્રાઇસ છે માત્ર 6,50,000, એમાં પણ નેગોશિએશન થશે। ચાલો, લેસ ડ્રીવન ગાડી છે, જે ગાડીની કન્ડિશન પ્રમાણે તમને જોઈ શકો છો। ચેતન સર નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણી પાસે હોન્ડાની આઈ થિંક અમેઝ છે, બરાબર છે? હોન્ડાની અમેઝ છે, ડીઝલ કાર છે, હા, ફર્સ્ટ ઓનર છે, હા, આની પ્રાઇસ છે 6,25,000 અને એમાં પણ નેગોશિએશન થશે। ચાલો, દરેક જે પ્રાઇસ તમને કહેવામાં આવે છે દરેક પ્રાઇસ નેગોશિએશન પ્રાઇસ સાથે અવેલેબલ છે। મારું કામ છે તમને પ્રથમ કાર બજારની અંદર જે મેક્સિમમ ગાડી કઈ કઈ પડેલી છે, કયા વેરિયન્ટની પડેલી છે, એ તમને બતાવવા માટે આવેલો છું। તો નેક્સ્ટ ગાડી આપણે લાયા છે હુન્ડાઈની i20 છે, i20 ડીઝલ કાર છે, 2015 નું મોડેલ છે, સેકન્ડ ઓનર છે, આસ્તા મોડેલ છે, આની પ્રાઇસ છે 5,51,000, એમાં પણ નેગોશિએશન થશે। અને બીજી સાથે છે હુન્ડાઈની i20 હા, જે પેટ્રોલ સીએનજી કાર છે, બરાબર છે। 18-19 નું મોડેલ છે, આની પ્રાઇસ છે 5,51,000, એમાં પણ નેગોશિએશન થશે। ચાલો, ચેતનભાઈ આપણી માટે લાયા છે એસયુવી ની અંદર 500 ડીઝલ XUV 500 છે, ડીઝલ છે, હા, W10 મોડેલ છે, હા, સેકન્ડ ઓનર છે, ડોક્ટર ઓનર કાર છે, બરાબર છે। આ કારની પ્રાઇસ છે માત્ર 7,51,000, સનરૂફ વાળી કાર છે, સનરૂફ વાળી કાર। અને આ બાજુ તમે જોઈ શકો છો કે હજુ એસયુવી કોઈને લેવી છે તો પણ એમની પાસે 2 થી 3 ઓપ્શન અવેલેબલ છે એક જ જગ્યા ઉપર। તો આ એક ગાડીની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો એ W10 છે મારા ખ્યાલથી, એસયુવી 500 2011 નું મોડલ છે, 2017 નું મોડલ છે, W10 છે, ફર્સ્ટ ઓનર છે, હા, 78,000 કિલોમીટર ફરેલી કાર છે, બરાબર છે। અને પ્રાઇસની આપણે આની વાત પ્રાઇસ છે કરીએ 9,51,000 અને એમાં પણ નેગોશિએશન થશે। ચાલો, અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો પ્રથમ કાર બજારનો ગાડીનો સ્ટોક। અને ચેતનભાઈ આપણા દર્શકોએ તમારે ત્યાં આગળ પહોંચવું હોય આ ડીલરશીપ ઉપર
તો લોકેશનની આપણે દર્શકોને જણાવીએ તો તમારે ત્યાં આવવા માટે ક્યાં રોડ પર આવવું પડશે? પ્રથમ કાર બજાર ઓપોઝિટ રિલાયન્સ મોલ નિયર ઇન્દિરા સ્ટેચ્યુ લાંબેલ રોડ આણંદ. બરાબર છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમામ માહિતી આપણે આપી દઈશું. નેક્સ્ટ ગાડીની વાત આપણે કરીએ તો તમે જોઈ શકો છો એકી સાથે બે ગાડી સેલેરીઓ પડેલી છે. આની અંદર મારા ખ્યાલથી આ એક્સ મોડલ છે ને? ZXi. હા, ZXi ઓટો. ZXi ઓટોમેટિક મોડલ છે. આ બાજુની વાત કરીએ તો મેન્યુઅલ પેટ્રોલ સીએનજી મેન્યુઅલ. ઓકે, તો પહેલી જ ગાડીની આપણે વાત કરીએ તો 2011 નું મોડલ છે. 2018 નું મોડલ છે. ZXi છે, ઓટોમેટિક કાર છે, પ્યોર પેટ્રોલ કાર છે. આની પ્રાઇસ છે માત્ર 4,51,000 અને એમાં પણ નેગોશિએશન થશે. ચાલો, અને આ જે ગાડીની વાત કરીએ GJ7 લોકલ પાર્સિંગ સેલેરીઓ VXi છે 2016 નું, પેટ્રોલ પ્લસ CNG છે. તો ચેતનભાઈને ખાલી પ્રાઇસની આપણે વાત કરીએ તો ચેતનભાઈ આ ગાડી આપણા દર્શકોને કેટલાની આસપાસ મળશે? આની પ્રાઇસ મૂકેલી છે 3,65,000, પણ આપના વિડીયોના માધ્યમથી આવશે તો આપી દઈશ 3,40,000 માં. ચાલો, તો નેક્સ્ટ સ્ટોકની અંદર આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ગાડી જ ગાડી છે. દરેક ગાડીની અંદર 2 થી 3 અલગ અલગ વેરિયન્ટ અને કલર ઓપ્શન સાથે પ્રથમ કાર બજારની અંદર મળી જશે. એવી જ એક ગાડી આપણી પાસે નવા શેપની અંદર અર્ટિગા, મારા ખ્યાલથી હમણાં તાજેતરની જ ગાડી છે, બરાબર, લેટેસ્ટ ગાડી મારા ખ્યાલથી વિરલભાઈ 2023 નું મોડલ છે. હા. ZXi પ્લસ છે. હા. પેટ્રોલ CNG કાર છે, કંપની CNG કાર છે. માત્ર 30,000 કિલોમીટર ફરેલી કાર છે. બરાબર છે. ફર્સ્ટ ઓનર છે, ફૂલ ઇન્સ્યોરન્સ છે. હા હા. આની પ્રાઇસ છે માત્ર 12,51,000 અને એમાં પણ નેગોશિએશન થશે. ચાલો, પ્રાઇસ નેગોશિએશન પ્રાઇસ સાથે અવેલેબલ છે. સેમ કલરની અંદર એક ગાડી લાયા છે, પેટ્રોલ વ્હીકલ છે, GJ6 વડોદરા પાર્સિંગની અંદર, સિયાઝની અંદર પેટ્રોલ હશે મારા ખ્યાલથી. હા, સિયાઝ છે, સેકન્ડ ઓનર છે, હા. પ્યોર પેટ્રોલ છે, 2016 નું મોડલ છે, ઓટોમેટિક કાર છે, માત્ર 52,000 કિલોમીટર ફરેલી પ્યોર પેટ્રોલ કાર છે. આની પ્રાઇસ છે માત્ર 5,51,000 અને એમાં પણ નેગોશિએશન થશે. ચાલો, નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો ફરીથી એકદમ ઓછું ફરેલી મારા ખ્યાલથી ગાડી લાગી રહી છે. GJ1 ની અંદર છે, હુન્ડાઈની વર્ના. આ વર્ના છે 2020 નું મોડલ છે, એસ મોડલ છે, 1.5 MT, માત્ર 35,000 કિલોમીટર ફરેલી કાર છે, 2020 નું મોડલ છે, પ્યોર પેટ્રોલ કાર છે. આ કારની પ્રાઇસ છે માત્ર 8,90,000 અને એમાં પણ નેગોશિએશન થશે. ચાલો, અત્યારે આપણે છે પ્રથમ કારની અંદર તો તમે જોઈ શકો છો કસ્ટમર લોનની બી સારી એવી વ્યવસ્થા કરેલી છે કે કોઈ બી કસ્ટમર આપણી અહીં આગળ આવતા હોય તો એમની માટે બેસવાની સારી એવી વ્યવસ્થા છે. સાથે સાથે જગ્યાની હું વાત કરું તો ઘણી એવી મોટી જગ્યાની અંદર ડીલરશીપ આવેલી છે. તો ચેતનભાઈને રિક્વેસ્ટ કરીએ કે આપણા દર્શકો કોઈ લોન કરવા માગતું હોય તો એ બધાની ડિટેલ અને કસ્ટમર લોન્સની માહિતી અને અમને મુલાકાત કરાવે. આણંદ ખેડા ડિસ્ટ્રિક્ટના તમામ કસ્ટમરને ચેતન રાય કુંડલિયા નમસ્કાર કરે છે. અહીંયા લોનની ફેસિલિટી બી અવેલેબલ છે. બેન્કિંગ અને નોન બેન્કિંગ બંને પ્રોફાઇલ આપણે કરીએ છીએ અને 1 એપ્રિલ 2024 થી માર્ચ 31 માર્ચ 2025 સુધી કોઈ બી કસ્ટમર અહીંયાથી કાર લેશે અને કાર લોન લેશે, મારી પાસેથી કાર લોન લેશે આણંદ ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર, SOS ફાઇનાન્સ અત્યારે એક લકી ડ્રો કૂપન પણ આપે છે વિરલભાઈ, જેમાં 3 લાખ સુધીના કેશ ઇનામો જીતવાની તક છે. એ લકી ડ્રો કૂપન નું તમને બ્રીફ આપી દઈશ. એ બેનર બી મારેલું છે પાછળની સાઈડ, આપ જોઈ શકો છો. હા, તો વધારાની માહિતી માટે જરા આપણે ઓફિસમાં જઈને જ ચર્ચા કરીએ. કોઈ વાંધો નહીં, આવો વિરલભાઈ. ચાલો, તો પ્રથમ કાર બજારની અંદર અત્યારે આપણે ઓફિસની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. ચેતનભાઈ આપણી સાથે બેઠેલા જ છે. તો ચેતનભાઈ, આ જે ઓફિસ છે એ કસ્ટમર લોન છે? આ ઓફિસ એકચ્યુઅલ પ્રથમ કાર બજારની મેઇન ઓફિસ છે, જ્યાં કારનું ડીલિંગ, કસ્ટમર્સ અહીંયા કાર જોશે, કારના ટેસ્ટ ડ્રાઈવ લેશે અને કાર માટેની ફાઇનલ પ્રાઇસ આ ઓફિસની અંદર એનું ડીલિંગ થશે. બરાબર છે. અહીંયાથી વેચાણ કરાર, આપનું પેમેન્ટ બી અહીંયાથી પ્રોસેસ થશે અને એ બધી પ્રોસેસ અહીંથી થશે. અને જે બાજુની અંદર જગ્યા છે એની બી આપણે વિઝિટ કરી લઈએ, એની બી વાત કરી લઈએ. ચાલો, તો હવે બીજી ઓફિસની મુલાકાત લઈ લઈએ કે જે જગ્યાએ ઇન્સ્યોરન્સ અને એ બધું કામકાજ થાય છે. તો ચેતન સર, આ ઓફિસની અંદર કયું કયું ડીલિંગ થાય છે અહીં આગળ? વિરલભાઈ, અહીંયા આપણે ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ અને RTO તમામ પ્રોસેસ અહીંયાથી થાય છે. બરાબર. SOS ફાઇનાન્સની ઓફિસ છે. આ SOS ફાઇનાન્સમાં અત્યારે મેઇન મેનેજર છે નીલભાઈ રબારી. બરાબર છે. એટલે એમના નેજા હેઠળ બે મેડમો છે જે ટેલિકોલિંગ, દરેક કસ્ટમરને અહીંયાથી કોલિંગ થાય છે. ઇન્સ્યોરન્સ અને RTO, આફ્ટર સેલ સર્વિસ, કસ્ટમરને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નથી એના માટે આ મેડમો ટેલિકોલિંગ કરતા હોય છે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રથમ કાર બજારની અંદર વન સ્ટોપ સોલ્યુશન છે. એટલે સપોઝ કે તમે આવ્યા, ગાડીની ઇન્ક્વાયરી કરી, તમને ટેસ્ટ ડ્રાઈવ પ્રોવાઈડ કર્યો, તમારી ડીલ ફાઇનલ થઈ. ડીલ ફાઇનલ થયા પછી લોનના પેપરો તમે અહીંયા આગળ જ સબમિટ કરવાના છે. લોન અહીંયા આગળ જ થઈ જશે, પેમેન્ટ તમારા બાજુની અંદર કરવાનું છે અને તમને ડિલિવરી અહીં આગળથી મળી જશે. સાથે સાથે ઇન્સ્યોરન્સની કોઈ રિક્વાયરમેન્ટ હોય તે પણ અહીં આગળથી જ ફૂલફિલ થઈ જશે. ચાલો, તો અત્યારે
તમામ વિડીયોની અંદર આપણે મેક્સિમમ માહિતી આપવાની કોશિશ કરી છે પ્રથમ કાર બજારની અંદર. જે જગ્યાએ લગભગ 70-75 ગાડી તો અત્યારે અવેલેબલ છે. સૌથી મોટી જગ્યાની અંદર પ્રથમ કાર બજાર આવેલું છે. લોકેશનની તમામ માહિતી ચેતનભાઈ આપી. તો ચેતનભાઈ, તમામ માહિતી આપવા બદલ તમારું થેન્ક યુ વેરી મચ. અને વન્સ અગેન આપણે લોકેશનની વાત ચર્ચા કરી લઈએ તો પ્રથમ કાર બજાર ઓપોઝિટ રિલાયન્સ મોલ નિયર ઇન્દિરા સ્ટેચ્યુ, લાંબવેલ રોડ, આણંદ. ડિસ્ક્રિપ્શનની અંદર જે પ્રોવાઈડ કરેલા નંબરો છે તમામ નંબરો આપી દીધેલા છે. એટલે આ ગાડીઓની તમામ માહિતી માટે જે નંબર આપણે આપેલા છે એ નંબર પર ફોન કરીને તમે માહિતી લઈ શકો છો અને તમે રૂબરૂની અંદર લોકેશન પર જ વિઝિટ કરી શકો છો. ગાડીવાળાના તમામ દર્શકોને દિલથી ધન્યવાદ. થેન્ક યુ.